મા મિત્રો, ભાઈઓ, ક્રેશ કોર્સના વિદ્યાર્થીઓ, બહેનો, સલામ કરે. જે કંઈ બોલવાનું હતું એ બધું બોલાઈ ચૂક્યું છે. મારે ફક્ત આજે તમારી સમક્ષ એનો ખુલાસો કરવાનો છે કે આ ક્રેશ કોર્સથી આપણને લાભ થયો છે. આપણે મોટી મોટી વાતો કરી નાખી, ક્રેશ કોર્સ, પણ શું કઈ લાભ થયું છે કે બસ કોમના પૈસા ખવાના છે? ભાઈઓ, આ જે ક્રેશ કોર્સ હતું તેમાંથી કોઈ મોટા આલિમ બનાવવાનો ક્રેશ કોર્સ નહોતો. ખુદા વારંવાર કુરાનમાં કહે છે કે ઇન્સાન ભૂલકનો છે, ઇન્સાન ભૂલકનો છે. તેને વારંવાર યાદ અપાવો, એને zikr, એના સામે zikr બયાન, વારંવાર યાદી અપાવો. જેવી રીતના કે હમણાં મૌલાના સાહેબ કહી ગયા તેમ ફક્ત બિસ્મિલ્લાહ આપણે અગર શીખાડી શક્યા તો કેટલું કાફી જણાય આવે છે. તો હું જે ક્રેશ કોર્સના ફાયદાઓ તમને બતાવીશ એ ઉપરથી તમે અંદાજો જરૂર લગાવી શકશો કે આપણા પૈસા ફોગટ નથી ગયા, પણ આપણને જરૂર ફાયદો થયો છે. કાઉન્સિલના મેમ્બરો, તાનાનરી જમાતના કમિટીના એક મેમ્બર તેમજ હુસેની મદરસાના મેમ્બરો મજૂર ગયા હતા. ત્યાં પણ આપણે ક્રેશ કોર્સમાં છોકરીઓ 53 છોકરીઓએ ભાગ લીધો હતો ને અહીંયા 47 છોકરાઓ, એટલે 47 અને 53 100 પૂરા થયા. એટલે 100 વિદ્યાર્થીઓએ આ ક્રેશ કોર્સમાં ભાગ લીધો. પણ લાભ શું ઉઠાવે? હું લાભ બતાવું એ પહેલા એ છોકરાઓ ક્યાં ક્યાંથી હતા અને કેટલા હતા તે જરા ઉલ્લેખ આપી દઉં કે જેથી બધાને ધ્યાનમાં રહે. રેન્યોથી 2 છોકરાઓ હતા, તુલિયારથી 8, તનાનરમથી 18, ફિયાનારંછુઅથી 3, મશેંગાથી 10 અને મોરુનાવથી 6, ટોટલ 47. હવે આપણે લાભ થયાની વાત કરીએ. તમો એટલે કે મારી ઉંમરના જે વટાઈ ગયા છે એ વખતે જરાક યાદી અપાવું કે આપણા જમાનામાં મદ્રેસાઓ હતા. હું નથી ધારતો કે બધી જમાતોમાં હતા. અગર હતા તો મુકમ્મલ તौर પર નહીં. એટલે આપણે કાં તો એક આપણા બચ્ચાને કોઈ ફસલિયાબાસ માસ્તરને ત્યાં મોકલાવી દઈશું, અથવા એક બચ્ચાને રૂકિયા માસીને ત્યાં મોકલાવી દઈશું અને ત્યાં આપણા છોકરાઓ થોડુંક ભણે, થોડુંક ન ભણે. અને અગર જ્યાં મદ્રેસા હતા ત્યાં મદ્રેસામાં આપણે આપણા છોકરાઓને મોકલાવીએ. એ છોકરાઓ ને ત્યાં છોકરાઓ જાય છે કે નથી જતા એ જોવાની આપણને ફુરસત નથી. છોકરાઓ મદ્રેસામાં જાય છે કે નથી જતા એ જોવાની આપણને ફુરસત નથી. અને અગર જ્યાં જ્યાં મદ્રેસાઓ છે, માશાલ્લાહ, તનાનરી, મોરુંડાવાદ, માચુંગામાં મદ્રેસાઓ છે, પણ એ મદ્રેસાઓનું શિક્ષણ અપાય છે કેટલું? અઠવાડિયામાં 2 વખત, એટલે કલાકનો દર્શ હોય છે. કેટલી કલાક થાય? 2 કલાક. વર્ષના 52 અઠવાડિયા. 52 અઠવાડિયામાં માય રમઝાનનો 1 મહિનાના 4 અઠવાડિયા કાઢી નાખો એટલે રહ્યા 48. 48માં માય મોહરમના 2 અઠવાડિયા એટલે રહ્યા 46.
46 માંથી હજી કોઈ વફાત કે કોઈ મરણ થઈ ગયું તો વળી 1-2 અઠવાડિયા બીજા ગઈ જાય. ધારી લો કે વર્ષમાં 45 અઠવાડિયા આપણે ભણાવતા હોય છોકરાઓ, તો 45 નું 90 કલાક આપણા છોકરાઓ વર્ષ દિવસની અંદર ભણતા હોય છે. તો હમણાં શેખ હનીફ જે બતાવ્યું કે આપણા છોકરાઓ સવારના 7:15 થી લઈને છેક સાંજના અને પછી રાત એ 10 કલાકો ગણો તો તમને માલુમ પડશે કે દિવસની 7 કલાક છોકરાઓને ક્રેશ કોર્સમાં શિક્ષણ અપાતું. એક દિવસની 7 કલાક. આપણે મહિનાનો ક્રેશ કોર્સ રાખ્યો હતો, એમાં રવિવાર આવ્યા 4, એટલે 4 રવિવારને કાઢી નાખ્યું તો રહ્યા 26. 26 માંથી એક ઈદ કાઢી નાખ્યું એટલે રહ્યા 25, કારણ કે ઈદના દિવસે તો 25 × 7 = 7500 આપણા છોકરાઓ એક મહિનાની અંદર 175 કલાક દર્શ લીધી. જ્યારે કે આપણા છોકરાઓ વર્ષ દિવસની અંદર કલાકનો જે દર્શ અપાય છે એ હિસાબે 90 કલાક થઈ. તો એક મહિનાની અંદર આપણે 2 વર્ષનો કોર્સ આપ્યા, કારણ કે 175 કલાક ભણ્યા. અને હમણાં છેલ્લા 10 દિવસ હતા એમાં રમત ગમતનો બિલકુલ પ્રોગ્રામ બંધ રાખવામાં આવ્યો હતો અને સવારથી સાંજ સુધી એ લોકોનો કોર્સ હતો. એટલે 175 ની બીજી 5 નાખી દો, કારણ કે એ લોકો ભણ્યા હતા, રમવા નહોતા. તો 180 કલાક આપણા છોકરાઓએ ભોગ આપ્યો છે. તો જ્યાં 90 કલાક વર્ષમાં આપણે ભણતા હોય, એમાં પણ બી શક છે કે આપણા છોકરાઓ ત્યાં જાય છે, નથી જતા. જાય છે તો બરાબર ભણે છે કે નથી ભણતા, એના પર કોઈ દેખરેખ રાખવા વાળું છે કે નહીં. જ્યારે કે અહીંયા આપણે યકીન છે, આપણને ખાતરી છે, આપણે પોતે જાતે ત્યાં મૂક્યા છે આપણા બચ્ચાઓને, તેઓ ત્યાં શીખે છે, સવારથી સાંજ સુધી શીખે છે. આપણે ટેલિફોનથી એ લોકોના ખબરો પૂછે છે. એ લોકો જ્યારે રવિવારના ઘરે આવતા હતા ત્યારે આપણે પૂછતા હતા. તો આપણને યકીન છે કે આપણા છોકરાઓએ બરાબર ભણ્યું. ભલે ભણાવવા વાળા ગમે તેવા હોય, ગમે તેવી રીતે ભણાવ્યા હોય, પણ કમસે કમ કાંઈ પણ ભણાવ્યું હશે, અથવા જે આયતે કુરાન હતી એ પ્રમાણે એને ઝિક્રના રૂપમાં યાદી તો અપાવી હશે. અને જેવી રીતના મદ્રેસામાં નાનપણમાં છોકરાઓ જાય છે 7-8 વર્ષ કે 10 વર્ષની ઉંમરમાં, ત્યારે છોકરાઓના ઝહેન એટલા બધા પાકા નથી હોતા કે તેઓ સમજી શકે. જરૂર તેઓ સમજે છે, પણ જેટલું આ ઉંમરે સમજે છે એટલી ઓલી ઉંમરે ન સમજી શકતા. અને જે પ્રમાણે 7-8 કે 10 વર્ષની ઉંમરમાં તમે આ છોકરાઓને એ નહીં શીખવાડી શકો કે ગુસ્લે જનાબત કેમ થાય છે, ઝિના શા વાસ્તે હરામ છે, એ તમે આ નાના છોકરાઓને નહીં કહી શકો. પણ અત્યારે જયારે ક્રેશ કોર્સ થયું હતું ત્યારે એમને કહેવામાં આવ્યું છે કે ઝિના કરવાથી શું ખરાબી છે અને ગુસ્સે જનાબત કેમ ઉતારવા. એ નાની ઉંમરમાં બચ્ચાઓને કઈ રીતે શીખવાડે. અને આપણે મોટા થઈને આપણે તમે જોયો છે, અને આ ઉલમાઓને પણ એનો અનુભવ છે કે નમાઝે મગરિબ બેન પછી જ્યારે મસાઈલ બયાન કરતા હોય છે તો ટપટપ બધા ઊભા થઈ જાય છે, અને હોય જેટલા બાકી રહે છે એને પૂછવાની હિંમત નથી થતી. ન જાણતો હોય તો ઘૂસમૂસીને મને તો આવડે છે, પણ કાંઈ ના આવડતું હોય. તો આ આપણને હકીકતમાં લાભ થયો કે નહીં, કે જે આપણે 2 વર્ષ સુધી એક બચ્ચાને ભણાવીએ એ આપણે 1 ફાયદો ઉઠાવીએ. આ 1 લાભ. બીજો લાભ કે જ્યારે આપણા છોકરાઓ, બધાને એનો અનુભવ છે, sans exception, જ્યારે વકાશ પડે મોટી એના પહેલા થોડા દિવસ પહેલા જ પપ્પાને કહી જવામાં આવશે કે મમ્માને ત્યાં ઓલો વધારે સખાઈ આવતી હશે તો મમ્મા પાસે જશે. આ વર્ષે મને વકાશમાં જવું છે, અને ઈ પણ અહીંયા આજુબાજુમાં નહીં, કાં પેરિસ જઈશ, કાં નૈરોબી જઈશ, કાં મોમ્બાસા જઈશ, કાં મોરિશિયસ જઈશ, કાં રેન્યો જઈશ. તો વકાશમાં જવાથી આપણા આ છોકરાઓ એમની ભર જવાની છે, એની દિલોની અંદર જ્યારે આગ સળગે છે, એવા વખતે એ લોકો શું કરે, વકાશની અંદર શું કરે કે ચાલો આપણે જરાક બ્રીડ બોકેમાં જઈએ,
ચાલો આપણે નાઇટ ક્લબમાં જઈએ, ચાલો આપણે ડાન્સિંગમાં જઈએ, ચાલો આપણે એવા દોસ્તારોની સાથે જઈએ કે કોઈ વખતે શરાબ પીવાનું મન થઈ જાય. તો આપણે આ 1 મહિનામાં આ લોકોને બાંધ્યા અને આફરીન છે આ બચ્ચાઓ ઉપર. ખરેખર મારા નાના બાબા ભાઈઓને હું અભિનંદન પાઠવું છું કે 1 મહિના સુધી એ લોકો બંધાયેલા રહ્યા, ત્યાં જ રહ્યા. શું? ઇસ્લામને જાણવા માટે. તો આપણને બીજો ફાયદો થયો કે આપણા બચ્ચાઓ જે રખડવા માટે જવાના હતા એ કદાચ ત્યાં કાંઈ પણ ના ભણ્યા હોય તોય પણ બી 1 મહિના સુધી એ લોકોને ના ડાન્સ કરવાનું મળ્યું, ના નાઇટ ક્લબમાં જવાનું મળ્યું, ના બૂમ કરવાનો મોકો મળ્યો. ત્રીજો ફાયદો કે જ્યારે આપણા આ છોકરાઓ અહીંયા જુદી જુદી જમાતોમાંથી આવ્યા તો એ લોકોના એકબીજામાં દોસ્તી બંધાવી. દોસ્તી બંધાવવાથી શું ફાયદો થયો કે આજે માજંગાનો છોકરો તુલિયાર જશે તો એ કદી નહીં અચકાશે નહીં. એને યાદ હશે કે મારો ફલાણો છોકરો ફલાણો ભાઈ ત્યાં મારો દોસ્તાર છે, હું તેની ત્યાં ઉતરીશ, હું તેની ત્યાં રહીશ, હું માય મોરમના વખતે જઈશ તો ત્યાં એના ત્યાં ઉતરીશ, યા બીજા કોઈ ફરવાના બાને જઈશ તો હું એને ત્યાં ઉતરીશ. શાબાશ, તેના ઉતરે. દોસ્તી બંધાઈ ગઈ છે, એકબીજાને ઓળખતા થઈ ગયા છે. અને એ દોસ્તી ફક્ત એટલા માટે જ નથી રહેતી. જ્યારે આ બચ્ચાઓ મોટા થશે, આ બચ્ચાઓ જ્યારે મોટા થશે ત્યારે એ બચ્ચાઓ વેપારી લાઈનમાં જ્યારે આવશે ત્યારે એકબીજાને ઓળખતા હશે કે આ છોકરો કેવો છે, આ છોકરાને માલ દેવા જેવો છે કે નથી, આને આગળ ચડાવે કે ના ચડાવે, આ લૂચો છે કે લફંગી છે. બધું આ છોકરાઓ એકબીજા ખ્યાલ રાખતા હોય છે. એમનું સહન દરેક વસ્તુને આવેશિત કરે છે. આ થયો ત્રીજો ફાયદો. ત્યાર પછી આગળ વધ્યા આપણે કે આ છોકરાઓ જવાન છે, થોડા વખતમાં એમની શાદી થવી જોઈએ. તો આમાં ઇનડાયરેક્ટલી એન્ડિયન્ટમાં આપણને ફાયદો શું થયો છે કે આપણા છોકરાઓનું પ્રોપેગેન્ડ થયું છે. આપણને જે મેરેજ બ્યુરો કરવું હોય છે ને એ મેરેજ બ્યુરો કર્યા વગર આપણા છોકરાઓનો પ્રોપેગેશન થાય છે. કેવી રીતના? જેમ કે મારો દીકરો ત્યાં ક્રેશ કોર્સમાં હોય અને મારે ત્યાં દીકરી હોય તો મારો દીકરો એ જોતો હશે કે કયો છોકરો કેવી આદતનો છે, કેવો છે અને કેવો નથી. જ્યારે એ છોકરાનું માગું પોતાની બેન પાસે આવશે ત્યારે એ ભાઈ કહેશે કે પપ્પા આને દેવા જેવો નથી, આ છોકરો સારો નતો, ક્રેશ કોર્સમાં આને બહુ ધમાલ કરી છે, આને બિલકુલ ન દેવી. પણ જો એ છોકરો સારો અખલાકનો હશે, સારી રીતે એનું વર્તન ત્યાં હશે તો તરત જ એ પોતાના પપ્પાને અને બહેનને કહેશે કે બેન તું આના રિશ્તાને કબૂલ કરી લે. આપણને આ વસ્તુ નાની લાગે છે. કોઈ કહે છે ખર્ચા કરી નાખ્યા, કોઈ કહે છે કાઉન્સિલે આમ કરી નાખ્યું. નહીં ભાઈ, આપણને ફાયદો ગણો. ઇલ્મી તौर पर સોશિયાલિટીના રૂપે અને જે આપણે એક્યતા માંગીએ છીએ, એક્યતા, એક બનો ને એક બનો, એક્યતા આનાથી વધારે શું હોઈ શકે? જ્યારે છોકરાઓને આપણે ભેળા કરીને એના સામે અખલાકના દર્શ, જુદી જુદી વસ્તુઓના દર્શ પેશ કરતા હોય ત્યારે શું 100 વાતોમાંથી 10 વાતો તો એના મગજમાં નહીં ઉતરે. અને એ લોકો સમજવું છે, એ લોકોને જે કઈ શીખવવામાં આવે છે એ સારું છે કે ખરાબ, એ લોકો સમજદાર છે, નાના બચ્ચા નથી. હવે તો આપણને આ ક્રેશ કોર્સમાં ઘણો ફાયદો થયો છે. ઘરે આવશે, આજથી તેમને છૂટી છે.
હવે તેઓ સૌ પોતાના માલિકરે જવાના છે. હું આ છોકરાઓને પહેલા છોકરાઓ તરફ કહીશ કે મારા બેટાઓ, મારા ભાઈઓ, જે કહું તમે એક નમૂના બનજો. તમે એવું ન કરજો કે કોઈ બોલી જાય અને બોલશે. આપણી કોમની આદત છે, બોલશે. શું બોલશે? ક્રેશ કોર્સ વાળો છોકરો. પણ ક્રેશ કોર્સ વાળો છોકરો ભણીને શું માસૂમ થઈ ગયું છે? એનાથી ભૂલ ના થવી જોઈએ. એનાથી ભૂલ થવી જોઈએ. કેમ ના થાય? ના થાય તો પછી એ પોતાની આદતોને સુધારશે કેમ? આ માસૂમ બનાવીને નથી. હવે ઇન્ડસ્ટ્રી નથી કે હવે આ માસૂમ બની ગયા છે, એનાથી કાંઈ ભૂલ નહીં થાય. થશે જરૂર. બચાવો. પણ મારી માલિકો પાસે માંગણી છે કે તમે છોકરાઓની ભૂલ જો તો એને સુધારો. તમને હક છે તમારા ભાઈના છોકરાઓને બોલો, કયો, અમર બિલ મારૂફ કરો, સીધી લાઈન બતાવો એને. અને અગર જો એ સીધી લાઈન ઉપર ચાલતો હોય તો તમે એને સાથ આપો. તમે એના વિરુદ્ધમાં ના કહો કે આ તો મોટા ભાઈથી નથી માનતો, આ આનાથી નથી બરાબર ચાલતો. ના, તમે એને સાથ આપો કે આ જે કે છે, અગર જો તે સારું કહેતો હોય તો, જો એ શરીયતની રૂએ તમારી સમક્ષ અગર પેશ આવતો હોય તો તમે એને મદદ કરો. હું આ બચ્ચાઓને એ નથી કહેવા માંગતો કે પોતાના વડીલોને હુકમ કરે, પણ અગર વડીલો એ દેખે કે આ બચ્ચાઓ આ પ્રમાણે સીધી લાઈન ઉપર આવી ગયા છે તો એને સીધી લાઈન ઉપર રહેવા દો. એને ના કહો કે હવે ચાલ વિડીયો જોવાની, ચાલ પિસિનમાં જવાની છૂટ છે, પણ ભાઈ બહેન સાથે હોય તો મનાય છે, હરામ છે. કારણ કે માયો ને ફેમા ને ઓલા હોય તો એ હરામ છે. અગર જો બચ્ચાઓ પોતાના એવા વખતે માવિત્રોને કહે કે પિસિનમાં જવાનું હરામ છે તો એ કહી શકે. તો ભાઈઓ અને બહેનો, મેં તમારો વખત બહુ લઈ લીધો છે, પણ મારે ફક્ત એ જ કહેવું હતું. કારણ કે હું માજુંગામાં ગયો ત્યારે જ મને આ સવાલ કરવામાં આવ્યો હતો અને અહીં પણ ઘણા સવાલો થયા કે આ તારી દોડધામ બુદ્ધુ, મને તો બુદ્ધુ કે આવી લય બાઈકો છે, મહિના દિવસમાં શું શીખશે આ લોકો છોકરાઓ? પણ શીખશે. આપણે જે મદ્રેસામાં શીખાતા ને એનાથી વધુ ઊંચ પાયરીએ શીખવવામાં આવ્યું છે. એમ નથી કે ઓલું બોલતા લાયલા એ નહીં, એનાથી વધુ કઈ વધુ સરખી રીતે શીખવવામાં આવ્યું છે. તો ભાઈઓ અને બહેનો, હું મારા પ્રવચનને હવે ફોન કરીશ અને આ બચ્ચાઓએ જે કઈ દસ લીધું છે એમાં અમે એમ નક્કી કર્યું હતું પહેલે બધા છોકરાઓને એક્ઝામ કરી અને અંદરો અંદર જ સમજી લેવું કે કોણ પહેલો થયો કોણ બીજો છે. પછી બચ્ચાઓ પોતે જ એમ નક્કી કર્યું કે ના, કમસ કમ દરેક માધ્યાની અંદર કોણ પહેલું થયું એ બયાન કરવામાં આવે તો વધારે સારું. તો હું તમારી સમક્ષ જે માધ્યાર ઉપર ભણાવવામાં આવ્યું હતું એમાં કોણ પહેલે નંબર લઈ ગયું છે એ હું તમને તફસીરે કુરાનની અંદર હું બોલું, પછી તમે જરાક વાહ બુલંદ સલવાતનો નારો બોલજો. તફસીરે કુરાનની અંદર જોન ડાયા ફેનારવાળા અને જોયર મોહમ્મદ રઝા તનવી સકાફામાં શેરલી અલી હુસૈન મુરુંડા અકાયદમાં ફરીથી જોન ડાયા અને શમશીર અલી, આ બંને ફેનારવાળામાં નંબર લઈ ગયા. સદવલ તારીખમાં એટલે હિસ્ટ્રીમાં ઝુલ્ફિકાર મોહમ્મદ બાકર વસ્તા તનવી ફિકહમાં શેર અલી અલી
અખલાકની અંદર અલ્હમ્દુલિલ્લાહ બધા છોકરાઓ સારા. કોઈ માં પોતાના બચ્ચાને નહીં કહે કે આ ખરાબ ને આ સારું. 5 બચ્ચા અગર હશે એના તો એ 5 ને કહેશે કે 5 સારા છે. હાલાકી એમાંથી કોઈ જરાક તોફાની હશે, કોઈ મસ્તીખોર હશે. પણ હું જે કહું છું એ હકીકત છે કે થોડી ઘણી મસ્તી તોફાન એ તો હોવી જોઈએ. ના હોય તો બચ્ચાઓ ના કહેવાય. પણ અખલાકની અંદર પછી બચ્ચાઓને જ કહેવામાં આવ્યું કે તમારામાંથી તમને કોણ સારું લાગ્યું. કારણ કે જયારે દરવીશ લોકો જોઈ તો એને તો એમ થાય કે આ ફલાણાને ગોઈતું કે જો આ એને ગમતો હતો ને એટલે એને ચૂમચો. પણ છોકરાઓને જ કહેવામાં આવ્યું કે હવે તમે જ વોટ કરો, તમને કોણ સારું લાગ્યું. તો છોકરાઓનો વોટ હું તમને કહું છું કે છોકરાઓ શું કહે છે. છોકરાઓ કહે છે અખલાકમાં એમાં 5 નામો એ લોકોએ બરાબર આપ્યા છે કે એમાં જોન ડાયા ફેનારવાળા, શમીન થાવરા, શેરઅલી અલી હુસૈન, ઝાહિદ હુસૈન અલી, મુનીસ કહેવાય છે, હા મુનીસ મોહમ્મદ રઝી પાર્કવાળા, ઝોહેર દીન મોહમ્મદ. એટલે કે 6 જણા છે. 6 છોકરાઓ જેમને આ આખી ક્રેશ કોર્સના બચ્ચાઓએ પોતાના જોઈતા એ ખરેખર એમને અભિનંદન પાઠવવાનું છે. અને એ સર્વે છોકરાઓના માટે એક આવાજથી શરૂઆત કરવા વિનંતી કરું. એક બચ્ચાના લેવામાં આવે છે. તેઓને કાઉન્સિલ તરફથી જે ઇનામો આપવામાં આવે છે તે શરૂ થાય છે. ઇલિયાસ મોહમ્મદ અબ્બાસ મોરંડાવાળા. રિઝવાન અબ્દુલ મોમીન મોરંડાવાળા. શાહીન રઝા સુલતાન અલી મોરંડાવાળા. શાહીદ હુસૈન અલી કરીમ મોરંડાવાળા. શેરઅલી અલી હુસૈન મોરંડાવાળા. સાઈદ મોહમ્મદ રઝા હાસિદ મોરંડાવાળા. જોન ડાયા ફેનારાંચુ. શમશેર અલી મોહમ્મદ અલી ફેનારાંચુ. રિશાદ મોહમ્મદ રઝા ફેનારાંચુ. मोहम्मद अमीर गुलाम अली टनल अली. शाहीद मोहम्मद रजा टनल अली.
शमील रामजी तननरी, એના કોઈ ફેમિલી હોય શમીલ રામ जोहेर मोहम्मद रजा तननरी, इरशाद मोहम्मद रजा तननरी, रिजवान अमीर अली जवान मासा, आशाई हुसैन अली खमीस तननरी, एजाज हुसैन आसिक अली, मुनीस मोहम्मद रजा तननरी, आसिम रजा आशिक नथु तननरी, जाहिर हुसैन असगर अली तननरी, हमीद फिदा हुसैन तननरी, शमील रियाज हुसैन तननरी, रिशाद गुलजार अली तननरी, जुल्फिकार अली मोहम्मद बाकर वसरा तननरी, इरशाद रजाली कादया तननरी, ये डॉक्टर है। मोहम्मद रजा सुल्तान हुसैन तननरी,